यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरेलीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। परम पूज्य महंत स्वामी महाराजना दिव्य चरित्रोनो આપણે લાભ લઈ રહેલા છીએ। પરમ પૂજ્ય સ્વામી શ્રી અટલાદરાની અંદર વિરાજમાન છે। એક પછી એક સેન્ટર્સને પરમ પૂજ્ય સ્વામી શ્રી પાવન કરી રહેલા છે। અમે ભગવાન કે સંત જ્યારે આ લોકની અંદર પધારે છે ત્યારે આખી પૃથ્વીના પટાંગણ ઉપર એ લોકો જેટલું બની શકે એટલો વિશેષ કરીને વિચરણ કરતા હોય છે। એટલા માટે કે એના દ્વારા હજારો અને લાખો લોકો એમના યોગની અંદર આવે અને આવ્યા પછી એમના જે કંઈ સિદ્ધાંતો, એમની વાતો અને એમના અનુભવમાંથી આવેલા જે કંઈ સિદ્ધાંતો એ દરેક માણસ પોતાના જીવનની અંદર આત્મસાત કરી શકે અને અંતે ભગવાનને પ્રાપ્ત કરી શકે એટલા માટે વિચરણ કરતા હોય છે। આમ તો મહાપુરુષો માટે એવું કહેલું છે કે સાધના કરવાની હોય ત્યારે એકાંતમાં જાય અને જ્યારે સાધના પૂર્ણ થઈ જાય ત્યારે પાછા વસ્તીમાં આવે। એટલા માટે કે લોકોને સારી રીતે એના દ્વારા લાભ પ્રાપ્ત થાય એટલે વસ્તીની અંદર પધારતા હોય છે દરેક મહાપુરુષો। એ ભગવાન બુદ્ધ હોય કે મહાવીર હોય, એ પછી કબીર હોય કે એકનાથ હોય, એ તિરુવલ્લુવરજી હોય કે પછી અન્ય મહાપુરુષો હોય, બધાએ આ જ પ્રકારે પોતાના જીવનની અંદર વર્તાવ કર્યો છે। તો પરમ પૂજ્ય સ્વામી બાપા એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે વિચરણ કરી રહેલા છે અને અત્યારે તારીખ 26/1/2022 બુધવાર સ્વામી શ્રી અટલાદરાની અંદર વિરાજમાન છે। સવારનો પહોર છે અને બાપાએ પૂજા પૂરી કરી લીધી। આજે આશીર્વાદ બાપાને આપવાના હતા, એની અંદર બાપાને કહ્યું કે બાપા
આપ દરરોજ આશીર્વાદ આપો છો, પણ આજે અમારી એવી ઈચ્છા છે કે આપને એક બે પ્રશ્ન પૂછવા છે અને એના સંદર્ભની અંદર આપ આશીર્વાદ આપજો. સ્વામી કહ્યું કે સારું, પૂછો. એમ કરી અને બાપાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે યોગી બાપા કહેતા કે નિષ્ઠામાં 4 વાતો સમજવાની છે: કર્તા, સાકાર, પ્રગટ અને સર્વોપરી. એમાં કર્તાપણાની જે સમજણ છે એના 80% માર્ક્સ. એવું કેમ? આવો યોગી બાપા કહેતા કે કર્તાપણાને આપણે બરાબર સમજીએ તો એમાંથી આપણને 80% મળે. આમ તો 4 કર્તા, સાકાર, સર્વોપરી ને પ્રગટ 25-25%, પણ કર્તાપણાના 80% એ કેમ? ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બહુ સુંદર જવાબ આપ્યો કે આમ તો બધાના માર્ક સરખા જ છે, પરંતુ કર્તાપણું આપણે ભગવાનનું સમજીએ તો ભગવાનની એકદમ નજીક આવીએ. પછી સ્વામીશ્રી એવું કહે છે કે પેલા સર્વોપરી માનીએ ભગવાનને તો બધું ગોઠવાઈ જાય, અને કર્તાપણું ભગવાનનું સમજવું એ ખૂબ અઘરું છે. કારણ કે ડે ટુ ડે આપણે જ્યારે જીવન જીવીએ છીએ એની અંદર હજારો એવા પ્રસંગો બને છે કે જેની અંદર ભગવાનનું કર્તાપણું આપણે વિસરી જઈએ છીએ. એટલે ભગવાન કર્તા છે અને હરતા પણ રહેલા છે. દુનિયામાં જેટલું કંઈ થઈ રહેલું છે એ તમામ શ્રીજી મહારાજની મરજી પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે થાય છે. આ સમજવું અઘરું છે. સારું થતું હોય એમાં તો આપણે ભગવાનની ઈચ્છા ચોક્કસ માનીએ, પણ કોઈક વખત ખરાબ થતું હોય, કોઈક વખત આપણે ધારેલું ન હોય એવું થતું હોય, કોઈક વખત આપણા મનની વિરુદ્ધ થતું હોય, કોઈક વખત આપણને લાગે કે આવું થવું જોઈએ, એનાથી ઉલટું થાય, એ વખતે ભગવાનનું કર્તાપણું સમજવું અતિ અઘરું પડતું હોય છે. એટલે ભગવાનને કર્તા સમજવા બહુ જ અઘરા છે. એટલે એના 80% યોગીજી મહારાજ કહેતા, એવું પરમ પૂજ્ય સ્વામી બાપાએ અહીંયા આગળ આપણને એ કહ્યું. ત્યાર પછી બીજો એક પ્રશ્ન બાપાને પૂછ્યો કે બાપા, આપને સૌથી વધુ ગમતો હોય એવો કયો ગુણ છે, અને અમે અમારા જીવનની અંદર એવો કયો ગુણ રાખીએ કે જેથી કરીને આપના વધુ અમે પ્રિય બની શકીએ, આપની કૃપાના પાત્ર બની શકીએ, આપની નજીક અમે બેસી શકીએ, એવો કયો ગુણ? ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી કે નિર્માનીપણું. જો નિર્માનીપણું રાખો તો એ સત્પુરુષને સૌથી વધારે ગમે. જે અટંટ હોય એ કોઈને ગમતો નથી હોતો. અમે આપણે જાણીએ છીએ, નમે એ સૌને ગમે. આ એક કહેવત રહેલી છે. તો બાપાએ એવો એક સુંદર જવાબ આપ્યો. ત્યાર પછી સ્વામીશ્રીને કહ્યું કે સૌથી વધુ ન ગમતો હોય એવો દુર્ગુણ કયો છે? ત્યારે સ્વામીશ્રી આમ તો વારે વારે આપણને દ્રઢાવતા હોય છે કે કોઈના અભાવ અવગુણની અંદર પડવું નહીં. ક્યારેય કોઈનો અવગુણ ન લેવો અને અભાવ પણ ન લેવો. આ એક બહુ સુંદર સમજવા જેવા 2 શબ્દો રહેલા છે. અવગુણ ન લેવો, અભાવ ન લેવો, અથવા તો અભાવને અવગુણની અંદર પડવું નહીં. ઘણી વખત આપણે અવગુણ ન લેવો એટલે કોઈકની અંદર અવગુણ હોય એ આપણને દેખાય તો ખરા ને. ધારો કે કોઈ બીડી પીતો હોય સત્સંગી થઈને, તો એ દેખાય તો ખરું જ ને આપણને. તો અવગુણ ન લેવો અર્થાત આપણે બીડી શરૂ નહીં કરવાની. કોઈનો પણ અવગુણ ન લેવો અર્થાત આપણે એની અંદર રહેલો જે દુર્ગુણ છે એ આપણી અંદર પ્રવેશવો ન જોઈએ. બાકી આપણે માણસ છીએ, આપણી આંખો ખુલી છે, કાન ખુલ્લા રહેલા છે, તો દુનિયામાં આપણને દેખાય તો ખરું ને. પણ જે બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરેલી છે, કોઈનો અવગુણ લેવો નહીં. એટલે કે કોઈ ખરાબ રસ્તે જતું હોય, આપણે એ રસ્તે ન જવું, ઓળખી રાખવું.
દરેકમાંથી કંઈક ને કંઈક સારું હોય એવું ગ્રહણ કરવું, પરંતુ કોઈ દિવસ કોઈનો અવગુણ આપણા જીવનમાં એ લેવો નહીં. જેમ કે તમારી પાસે કંઈ વસ્તુ હોય, હું લઉં, પણ મને તમારી વસ્તુ દેખાય તો ખરી ને તમારા ખિસ્સામાં પડેલી છે. એમ કોઈની અંદર અવગુણ હોય તો એ અવગુણ આપણા જીવનમાં ન આવે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો ખરેખર સત્પુરુષને આપણે રાજી કરી શકીએ, એને ગમતું હોય છે. ત્યાર પછી સ્વામીને છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપને સૌથી વધુ ગમતા હોય એવા ગુણાતીત ગુરુ કયા? ત્યારે સ્વામીએ પહેલી જ વાત કરી કે બધા જ ગુરુ ગમે, પણ યોગીજી મહારાજ વિશેષ. કેમ તો કે યોગીજી મહારાજનો લાભ એમને લીધેલો હોય. સ્વાભાવિક રીતે જેમ આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે વર્ષો સુધી રહ્યા હોય, એમનો વિશેષ લાભ પ્રાપ્ત કરેલો હોય, એમના સાનિધ્યની અંદર આપણે આવેલા હોઈએ, એટલે આપણે એવો પ્રકારનો જવાબ આપીએ. એમ સ્વામીશ્રી એક લૌકિક રીતે જવાબ આપણને આપી રહેલા છે કે યોગીજી મહારાજ વિશેષ ગમે, પરંતુ એમને તો બધા જ ગુરુઓ સરખા જ ગમતા હોય છે, કારણ કે એ જ ગુરુનું સ્વરૂપ રહેલા છે. પછી સ્વામીશ્રીને ગમ્મતમાં વાત કરી કે બાપા, આપનો પરિચય કોઈ પૂછે તો આપનો પરિચય શું આપો? અરે સ્વામીએ એકદમ ગમ્મતના મૂડની અંદર જવાબ પણ આપ્યો કે BAPS નો ડોહો. આવો સ્વામીએ એકદમ બધા ત્યાં આગળ સભાની વચ્ચે જ બધો પ્રોગ્રામ ચાલતો હતો, એટલે સ્વામીએ કહ્યું કે BAPS નો ડોહો, એવો સ્વામીએ જવાબ આપ્યો. પછી સ્વામીશ્રી બોલ્યા કે બધાનો દાસ, બધાના દાસમાં બધું જ આવી ગયું. સ્વામી કે અમે બધાના દાસ છીએ. તો આજની આ પ્રશ્નોત્તરીની અંદર આપણને એટલું ખ્યાલ આવ્યો કે પરમ પૂજ્ય સ્વામી બાપા એમના જીવનની જે કંઈ ભાવનાઓ રહેલી છે એ પ્રશ્નોત્તર દ્વારા આપણે થોડુંક એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો સ્વામીશ્રીએ કહ્યું કે ભગવાનનું કર્તાપણું સમજવું, એટલે કે આપણી ઉપાસના એને બરાબર રીતે સમજવી. જો ઉપાસનાની અંદર ગડબડ હશે તો પ્રાપ્તિની અંદર મોટી ખામી રહી જશે. કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ એને બરાબર રીતે ઘૂંટી અને સમજવું. જ્યારથી આપણને સત્સંગ થાય ત્યારથી ધામમાં જઈએ ત્યાં સુધી આ દ્રઢાવવામાં આવે છે. પણ જો આપણે ઘૂંટેલું ન હોય તો કોઈક વખત આપણે મનની અંદર શંકા થઈ જાય. અને આજે આ મીડિયાના જમાનાની અંદર ઘણી વખત આપણે એવા પ્રવચનો સાંભળીએ, એવી પારાયણો સાંભળીએ, એવી સેમિનારોનો આપણે લાભ લઈએ તો કોઈક વખત આપણે ડગી જઈએ. પણ આપણે બરાબર રીતે દ્રઢતા રાખવી કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. શ્રીજી મહારાજ સાકાર છે. આજે લગભગ અતિશયોક્તિ વિના આપણે કહીએ દુનિયાની 7 અબજની વસ્તી છે, એમાંથી 5 અબજથી વધારે લોકો ભગવાનને નિરાકાર માને છે. એટલે કે ભગવાનનો કોઈ આકાર જ રહેલો નથી. 5 અબજથી વધારે લોકો એવા રહેલા છે. હવે એ લોકોના પ્રવચનો કે સેમિનારોની અંદર આપણે જતા હોઈએ કે ભાગ લેતા હોઈએ કે યુટ્યુબ દ્વારા આપણે સાંભળતા હોઈએ, એટલે સહેજે આપણા મનની અંદર પણ શંકા ઉત્પન્ન થાય જ. આપણા હિન્દુસ્તાનની અંદર પણ હજારો એવા સંપ્રદાયો રહેલા છે કે જે લોકો ભગવાનને નિરાકાર માને છે. ભગવાનનો કોઈ આકાર જ નથી. પણ જેટલા કંઈ વૈષ્ણવો અને આપણે છીએ એ ભગવાનને સાકાર માનીએ છીએ કે ભગવાન કોઈક જગ્યાએ બેઠા છે. ત્યારે બૌદ્ધિક યુગ છે. અત્યારે અમેરિકાએ 1977માં 2 વોયેજર મોકલેલા, એક સપ્ટેમ્બરમાં અને એક ઓક્ટોબરમાં. આ વોયેજર જેની સ્પીડ પણ બહુ જ સારી હતી, અત્યારે તો બેમાંથી એકેનો પત્તો રહેલો નથી. પણ
એ દૂર સુદૂર ગયેલા અને એટલા બધા દૂર નીકળી ગયેલા કે ત્યાંથી ફોટા પણ મોકલતા હતા. અમુક સમય થયો એટલે પછી મોકલવાનું બંધ થયું. આઉટ ઓફ કંટ્રોલ આપણે કહીએ તો ઘણા બધા લોકો એવી શંકા કરે કે ક્યાંક સ્વર્ગ હોય તો અથડાવવું જોઈએ ને. હેલો, હા, ઇન્દ્રએ કંઈક કરવું જોઈએ, અથવા તો ઇન્દ્રે કંઈક યાન રોક્યું હોય કે એના ફોટા આવ્યા હોય. કંઈ દેખાતું નથી ઉપર. અત્યારના સાયન્સ પ્રમાણે એ લોકોએ ઘણું રિસર્ચ કરેલું છે. આકાશ કેટલું વિશાળ છે અને કેટલા બધા પ્રકાશ વર્ષનું દૂર સુદૂર જોઈ શકે છે. જો એવા કંઈ ધામો હોય, એવા કંઈ સ્થાનો હોય તો ક્યાંક તો દેખાવા જોઈએ ને. આ લોકો બૌદ્ધિક રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરે. હવે એની અંદર આપણે પણ અત્યારે જે યુગમાં જીવીએ છીએ એટલે કોઈક વખત શંકા થઈ કે ઉપર હશે કે નહીં ધામ બામ કંઈ, એટલે કંઈક હશે કે નહીં, ભગવાન ક્યાં બેઠા હશે, અને ભગવાન બેઠા હશે તો કઈ રીતે બેઠા હશે, એ પલંગ ઉપર બેઠા હશે કે કઈ રીતે બેઠા, સિંહાસન હશે કે શું હશે. મહારાજે લોયાના 14મા વચનામૃતની અંદર આની વાત કરી છે કે સર્વથી પર એક તેજનો ગોળો છે, એના મધ્ય ભાગને વિશે એક સિંહાસન છે અને એની ઉપર ભગવાન વિરાજમાન છે. અનંત કરોડો મુક્તો એની આજુબાજુ ભગવાનના દર્શન કરી રહેલા છે. હવે અત્યારે કોઈ માણસ આપણને એવો જોવા મળ્યો ન હોય, સત્પુરુષને બાદ કરતા કોઈ એવો આપણે જોયો ન હોય, એટલે કોઈક વખત આપણને પણ શંકા થાય કે ભાઈ આ હશે કે નહીં હોય આ બધું. ભગવાન ત્યાં ધામમાં બેઠા હશે કે મૂછ હશે કે નહીં હોય, ત્યાં આગળ આંખો હશે તો કેવી હશે, માંજરી આંખો હશે કે આપણા જેવી કેવી હશે. ભગવાન પાપણ હલાવતા હશે કે નહીં હલાવતા હોય, ત્યાં આગળ કાન હશે તો કેવા કાન હશે, ભગવાનના હાથની આંગળીઓ કેવી હશે, ભગવાનનો આકાર કેવો હશે. આવા હજારો બૌદ્ધિકો પ્રશ્ન કરી અને પછી કહે કે ભગવાનનો કોઈ આકાર બાકાર કઈ છે નહીં, ભગવાન કેવા છે, નિરાકાર રહેલા છે. એટલે માણસને બધા તર્ક દ્વારા ફિટ કરી દે બરાબર રીતે. અને ખરેખર જો ઉપર હોય તો ત્યાંથી એકાદી ચિઠ્ઠી તો આવી જોઈએ, અથવા કંઈક મેસેજ તો આવવો જોઈએ ને, દિવ્ય મેસેજ. પણ ભગવાન ખરેખર સાકાર છે જ. આપણને સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે, દેખાય તોય ભલે, ન દેખાય તોય ભલે, પણ આ એકદમ ફિટ કરી દેવો કે ભગવાન કોઈક જગ્યાએ બેઠા છે અને આપણે આ દેહ મૂકીને ભગવાનના ત્યાં આગળ ધામમાં જવાનું છે અને ત્યાં આપણે એમના દર્શન કરી શકીશું. સાકાર ભગવાન સર્વોપરી છે એની વાતો તો ઘણી સાંભળેલી છે આપણે, અણપ્રગટ છે પણ આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છે. બધું જ બરાબર રીતે આપણે સમજીએ. સમય આવે ત્યારે કરતાપણું રહેતું નથી. સમય આવે ત્યારે આપણે એ ચૂકી જતા હોઈએ છીએ. પણ વિહારીલાલજી મહારાજે અને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર આ સંદર્ભમાં એક વાત કરી કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મનમાં મિથ્યા ધરે છે. આ દુનિયામાં જે કંઈ થાય છે એ બધું જ એના લઈને થાય. જો ઘણી વખત માણસને લાગે હું કરું છું, પણ આપણે કંઈ કરી શકતા હોતા નથી. એટલે શ્રીજી મહારાજ ભક્ત ચિંતામણીની અંદર બહુ સરસ વાત કરે છે કે મારા આશ્રિત તમે બધા થયા છો તો તમે આટલું બરાબર સાંભળજો. એમ કહીને શ્રીજી મહારાજે વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ આ લખેલું છે, માટે તમે સહુ સાંભળો સત્સંગી સહુ નર નાર, જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર, સુખ દુઃખ આવે સર્વે ભેડું
તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પાંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. નહીં તો તમે નિશ્ચિંત જેજો કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. આપણે જો ફક્ત કરતાપણું રાખીએ તો પણ આપણે કશું જ કરવાનું રહેતું નથી. એટલે આપણી ફરજ ચોક્કસ આપણે નિભાવીએ, પણ આધ્યાત્મિક માર્ગની અંદર બધું જ એની અંદર સમાઈ ગયેલું છે. એટલા માટે આ બરાબર રીતે આપણા ઘરની અંદર રાખવું અને હંમેશા સત્સંગની અંદર નિર્માણીપણું રાખી અને સત્સંગ કર્યા રાખો. બીજી વાત બાપાએ નિર્માણીપણાની આપણને કરી. સત્સંગની અંદર કોઈ દિવસ ક્યારેય અટંટપણું માન વગેરે રાખવા જ નહીં. દાસના દાસ થઈ અને સત્સંગમાં રહેવું. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. હંમેશા તમે જો આપણી આખી પરંપરા ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે મહાન સ્વામી મહારાજ બધા જ દાસ ભાવે વર્ત્યા છે. સત્સંગમાં બાપના બાપ થઈને નહીં રહેવાનું, પણ દાસના દાસ થઈને રહેવાનું. ઘણી વખત મહાન સ્વામી મહારાજ આવી રીતે આપણને એ કહે છે. એટલે નિર્માની પડે. સત્સંગની અંદર દિવસો જો વ્યતીત કરીએ તો મહારાજ સ્વામી આપણી ઉપર ખૂબ રાજી થાય. હું ટળે હરિ ઢૂંકડા. મુક્તાનંદ સ્વામીએ આ કીર્તનની અંદર કહેલું છે કે જો હું ભાવ ટળી જાય તો ભગવાન આપણને ઢૂંકડા એ થઈ જાય. અને છેલ્લે આજે બાપાએ પ્રશ્નોત્તરની અંદર વાત કરી કે અભાવ અવગુણની અંદર ન પડવું એ ઝેરનો રસ્તો છે. ઝેર પીવાનો રસ્તો છે. કોઈ દિવસ જાણી જોઈ અને માણસે પોતાના પગ ઉપર કુહાડા મરાય નહીં. જાણી જોઈને ઝેર પીવાય નહીં. જે ડાળી ઉપર બેઠા હોય એ ડાળી કોઈ દિવસ કપાય નહીં. એટલે આ સત્સંગની અંદર જો આટલું સમજીએ તો ખરેખર હંમેશને માટે આપણને આનંદ આનંદ અને આનંદ જ રહે અને આપણી હંમેશને માટે પ્રગતિ થતી રહે. આજે પ્રકારની પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી. તારીખ 31/1/2022 સોમવાર અટલાદરા. આજે બ્રહ્મનયન સ્વામી જે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે પત્ર લેખન અને અન્ય સેવાની અંદર રહેલા છે, એમણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વાત કરી કે બાપા 15 સપ્ટેમ્બર 2020 એ વખતે આપણે બધા નેનપુરની અંદર હતા, કારણ કે કોરોના કાળ હતો. અને એક વખત એ સમયે આપ એવું બોલ્યા હતા કે આપણામાં કચાશ છે, નહીં તો એક જ દિવસમાં એક જ ક્ષણમાં બ્રહ્મરૂપ થઈ જવાય. આવી આપે વાત કરેલી હતી. તો એક જ ક્ષણની અંદર બ્રહ્મરૂપ થઈ જવાય એનો ઉપાય બતાવો. કેટલો શોર્ટ રસ્તો. અને બ્રહ્મરૂપ થવા માટે આપણે બધા આવ્યા છીએ, અને એક જ ક્ષણની અંદર થઈ જવાતું હોય તો એવો તમે ઉપાય બતાવો. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખરેખર ઉપાય બતાવ્યો પણ ખરો, અને થઈ પણ જવાય છે એવા સત્સંગની અંદર દ્રષ્ટાંતો પણ રહેલા છે. આપણે સાંભળીશું. સ્વામીશ્રીએ વાત કરી કે જો પ્રતીતિ બરાબર આવી જાય તો એક ક્ષણની અંદર બ્રહ્મરૂપ થઈ જવાય. પછી સંતોએ કહ્યું બાપા પ્રતીતિ ગુરુ કૃપાથી જ આવે. સ્વામી કે હા, ગુરુ કૃપાથી જ આપણને પ્રતીતિ આવે. પણ જો પ્રતીતિ આવી જાય તો એક ક્ષણની અંદર બ્રહ્મરૂપ થઈ જવાય અને માયા તરત ટળી જાય. અને એવા પ્રસંગો પણ આપણા સંપ્રદાયની અંદર આપણે સાંભળીએ છીએ
ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર વાઘા ખાચર હતા સારંગપુરના, અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ જતા હતા. અને પ્રાગજી ભક્ત એટલે કે ભગતજી મહારાજ એની સેવા કરતા હતા. પણ સેવા કરતા કરતા ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહે કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. વાઘા ખાચરને તમામ વસ્તુ સમજાય, પણ આ ન સમજાય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને જુનાગઢ બધા ગયા, અને મહુવાનું મંડળ હતું એ બધા આનંદ કિલોલ કરે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા, તન જાણતા હતા. અને કથા વાર્તાની અંદર પણ એ લોકો આનંદ કરતા હતા. એટલે આખું મહુવાનું મંડળ આનંદમાં, આ વાઘા ખાચરને મજા ના આવે. એક વખત ભગતજી મહારાજે એમનો હાથ પકડ્યો અને વાઘા ખાચરને કહ્યું, તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનો તો અમારા જેવો તમને આનંદ આવશે, અમારા જેવી તમને મજા આવશે. ત્યારે વાઘા ખાચરે કહ્યું કે હું એમને એમ ન માનું. જો ગુણાતીતાનંદ સ્વામી પોતે જ મને કહે કે અમે અક્ષર છીએ તો હું માનું, નહીતર ન માનું. તમે બધા તો એને અક્ષર તરીકે કહો છો, પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે જ પોતાનો પરિચય આપે અને પોતાના જ મુખે કહે કે હું અક્ષર છું તો હું માનું. પ્રાગજી ભક્ત વાઘા ખાચરનો હાથ પકડી અને ગુણાતીતાનંદ સ્વામી જ્યાં હતા ત્યાં લઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીને વાઘા ખાચર બાજુમાં હતા. એટલે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી આ વાઘા આપાને કંઈક પૂછવું છે. એટલે વાઘા ખાચરે પૂછ્યું કે સ્વામી તમે અક્ષર? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે હા અમે અક્ષર છીએ. અને વાઘા ખાચરને વિશ્વાસ આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં છે આ પ્રસંગ કે એ જ ક્ષણે વાઘા ખાચરના હૃદયમાંથી માયા ટળી ગઈ અને મહારાજની મૂર્તિ વાઘા ખાચરને અંતરની અંદર દેખાવા લાગી. જો એક ક્ષણમાં બ્રહ્મરૂપ થઈ જવાય છે પ્રતીતિ આવે તો, પણ પ્રતીતિ ન આવે તો યુગોના યુગો પસાર થઈ જાય તો પણ બ્રહ્મરૂપ થવાતું નથી. એટલા માટે જે આપણને સત્પુરુષ મળ્યા છે, જે ભગવાન મળ્યા છે, એની અંદર બરાબર પ્રતીતિ રાખવી, વિશ્વાસ રાખવો. એટલું તો નક્કી નહીં ખોટું બોલતા નથી, એટલું તો નક્કી ને કે એને ખોટું બોલીને આપણી પાસેથી શું સ્વાર્થ સાધવાનો છે. મહારાજ કોઈ દિવસ ખોટું નથી બોલ્યા. અને મહારાજ વચનામૃતમાં પણ વાત કરેલી છે કે તમને બધાને કૂવામાં ઉતારી દઈએ અને ઉપર શીલા ઢાંકી દઈએ તો એમાં અમારું શું રૂડું થાય? મહારાજ કે અમારું કોઈ રૂડું ન થાય. એટલે ભગવાન અને સત્પુરુષ કહેતા આપણી પરંપરા કોઈ દિવસ ખોટું તો બોલતા નથી, એ સાચા બોલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું મને સાચા બોલો માનો. એટલે સત્પુરુષો સાચા બોલા છે. અને જો એનો ખરેખર આપણને વિશ્વાસ આવી જાય તો એક ક્ષણની અંદર આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. પણ કદાચ ધીરે 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 આ માર્ગે આપણે ચાલીએ તો ચોક્કસ બ્રહ્મરૂપ તો થઈ જવાશે. ભલે એક ક્ષણમાં ન થાય પણ આપણે બ્રહ્મરૂપ તો થઈ શકીશું જો એનો વિશ્વાસ બરાબર રાખીશું તો. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ પ્રકારની વાત કરી. એટલે સંપ્રદાયની અંદર પ્રતીતિ આવે, વિશ્વાસ આવે, શ્રદ્ધા આવે, એ અગત્યનું છે. અને એટલું પણ જાણી રાખવું, જે અગોચર વસ્તુ હોય, જે નયન ગોચર ન હોય, એની અંદર વિશ્વાસ સિવાય કોઈ છૂટકો જ નથી. શ્રદ્ધા સિવાય કોઈ છૂટકો જ રહેલો નથી. બિલીવિંગ વેર વી કેન નોટ પ્રૂવ, જ્યાં આપણે સાબિત કરી શકતા નથી ત્યાં વિશ્વાસ જ રાખવાનો. બસ વિશ્વાસ સિવાય બીજો કોઈ રસ્તો જ રહેલો નથી. અત્યારે તમે જો હમણાં બહાર નીકળજો, 9 વાગે આપણે પૂરું કરીશું. તમે બહાર નીકળીને આકાશની સામે જોજો, આકાશ કેટલું દૂર છે. હવે આકાશનો અંત જ રહેલો નથી. તમે કલ્પના તો કરો, ધારો કે મનની સ્પીડે તમે કોઈ વાહન લઈને જાઓ, મનની સ્પીડે,
તો પણ અંત ન આવે તો એ શું વસ્તુ રહેલી છે? એ તો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, ચિદાકાશ. ભગવાન તેનાથી પર રહેલા છે. હવે આપણને કઈ રીતે સમજાય? અને વિજ્ઞાનની તો કેટલી લિમિટ છે. અને વિજ્ઞાનના જે શોધક કહીએ અથવા તો પ્રયોગો કરનારા એ આપણા જેવા માણસ જ હોય છે ને. વૈજ્ઞાનિક કોઈ માણસ જ છે ને, એ થોડા ભગવાન રહેલા છે. એટલે ઘણા લોકો વિજ્ઞાનની સાથે જેટલું મળતું આવે એટલું જ માને, બીજું ન માને. અમે લોકો બેંગ્લોર ભણતા હતા. અમારા ગુરુજી હતા અનંતાચાર્ય, એકદમ હોશિયાર, અતિશય. અમને ભણાવતા ત્યારે એની 78 વર્ષની ઉંમર હતી. અને એવો વિદ્વાન હિન્દુસ્તાનમાં મળવો મુશ્કેલ, એટલા જબરજસ્ત વિદ્વાન હતા. અને એ એટલા જ અંગ્રેજીના પણ સારા જ્ઞાતા હતા. 45 વર્ષની ઉંમરે એને અંગ્રેજી ભણવાનો પ્રારંભ કરેલો. યાદ શક્તિ જબરજસ્ત. અમને ભણાવતા ત્યારે 78 વર્ષની એની ઉંમર. અને અમે એક વખત પૂછ્યું ગુરુજીને કે ગુરુજી આપને કેટલા શ્લોકો યાદ છે? કે અત્યારે તો મારી ઉંમર થઈ ગઈ એટલે મને બહુ જાજા યાદ નથી, પણ એક જમાનો હતો મને 8000 શ્લોકો કંઠસ્થ હતા, અત્યારે 4000 કંઠસ્થ છે. અને આમ બોલે ને સંસ્કૃતની અંદર, સંસ્કૃતમાં ભણાવતા, તો સંસ્કૃતમાં બોલે ને એટલે ટીકા ગ્રંથ, જેને આપણે કોમેન્ટ્રી કહીએ, એ ટીકા ગ્રંથમાં જેટલું આમ સંસ્કૃત સારું હોય એટલું સુંદર સંસ્કૃત બોલતા હતા. અમને શ્રી ભાષ્ય ભણાવતા હતા, રામાનુજાચાર્યનો ગ્રંથ. અને ફક્ત સંસ્કૃતનું નોલેજ જ એટલું જ નહીં, તમે દુનિયાનું કોઈ પણ નોલેજ પૂછો ને એટલા જ એમાં પાવરફુલ હતા પાછા. દરરોજ એ જમાનામાં રેડિયો હતો, ટીવી હતા, એના મિત્રો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો હતા, વકીલો હતા. દરરોજ એ લોકોની સાથે ચર્ચા કરે, બધું જ કરે. અને તમે એક વખત આમ સેજે સેજે કંઈક વાત રાજકારણની નીકળી, અને રાજકારણમાં આટલું ઊંડું ઊંડું બોલવા માંડ્યા, બધું સંસ્કૃતમાં બોલતા હતા. પછી કે ગુરુજી તમને આ? ઓકે, મેં હિસ્ટ્રી ઓફ કોંગ્રેસ 1000 પાનાનો ગ્રંથ છે, વાંચેલો છે. દરરોજનું રીડિંગ પણ એનું એટલું સારું હતું, બહુ જ મોટું રીડિંગ અને વાસ્ત બહુ બહોળું રીડિંગ હતું. હવે આ ગુરુજી કહેતા, હું પેલા નાનો હતો ને ત્યારે એકદમ શ્રદ્ધાવાળો હતો, પછી જો ધીરે ધીરે કોઈક વખત બદલાઈ પણ જાય. એ કે હવે હું વિજ્ઞાન જેટલું સ્વીકારે ને એટલું સ્વીકારું છું. લો, બુદ્ધિ, કોઈક વખત આપણને બુદ્ધિ આડી આવી જાય. એટલે શ્રદ્ધાનો માર્ગ અને બુદ્ધિનો માર્ગ બે જુદા માર્ગ રહેલા છે. બુદ્ધિથી કઈ બધું આપણે સિદ્ધ નથી કરી શકતા હોતા, પણ શ્રદ્ધા રાખવી, આધ્યાત્મિક માર્ગની અંદર વિશ્વાસ રાખવો, પ્રતીતિ ગુરુઓની અંદર જો આપણે રાખીએ તો ખરેખર એકદમ ટૂંકમાં બધું પતે. ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાની અંદર આ વાત અર્જુનને બહુ સુંદર રીતે કહે છે, ન સંશય મનારહ્ય નરો ભદ્રાણી પશ્યતી. કે કોઈ પણ માણસ સંશયમ અનારુહ્ય, સંશયને તમે પાર કર્યા વિના ક્યારેય તમે ભદ્ર વસ્તુ જોઈ ન શકો. એટલે શંકાઓ થાય, કુશંકાઓ થાય, પણ ગુરુ આપણને જે કહે એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખો. સંશયાત્મા વિનશ્યતિ, બિનુ વિશ્વાસ ભગતિ નાહી, તેહી બિનુ દ્રવહી ન રામુ. આ રામાયણ અને ગીતા બે આપણને કહે છે. એટલા માટે બરાબર રીતે વ્યવસ્થિત આપણે શ્રદ્ધાની પ્રતીતિથી સંપ્રદાયની અંદર જોડાવ. શ્રદ્ધાથી શક્તિ વધે અને ગતિ પણ વધે. હવે બતાવવામાં આવેલું છે. ત્રીજી વાત કરી કે શ્રદ્ધા આપણને મજબૂત બનાવે અને અશ્રદ્ધા આપણને હલકા અથવા તો વીક બનાવે. શ્રદ્ધા દ્વારા મહાન કાર્યો પણ આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. એટલે સ્વામીશ્રીએ જે આપણને જવાબ આપ્યો કે વિશ્વાસ રાખી પ્રતીતિ આવે તો બ્રહ્મરૂપ થઈ જઈએ આપણે. તો આપણે બધા પ્રતીતિ રાખી અને સંપ્રદાયની અંદર ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન બરાબર રીતે કરવા. તારીખ 3/2/2022 ગુરુવાર અટલાદરા સ્વામીશ્રી વિરાજમાન છે. અને આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી
સ્વામીની વાતો ઉપર એમણે નિરૂપણનો લાભ આપ્યો. એની અંદર સ્વામીશ્રી કહ્યું કે સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન આલોકની અંદર પધાર્યા. જેમ પ્રેમાનંદ સ્વામીએ ગાયો કે પ્રગટ્યા પ્રેમાનંદને કાજ. આ સહજાનંદ સ્વામી બીજા બધાને માટે તો આવ્યા છે, પરંતુ પ્રગટ્યા પ્રેમાનંદને કાજ, મારા માટે જ આલોકની અંદર આ શ્રીજી મહારાજ આવેલા છે. આપણે પણ એવું સમજવું કે ભગવાનને સંત, બીજા બધાને તો એના દ્વારા લાભ થશે જ, પણ ભગવાન કે સંત મારા માટે જ અહીંયા આગળ આવેલા છે. અને જે આપણને સત્પુરુષ મળેલા છે એ સહજાનંદ સ્વામીનું સ્વરૂપ છે. આવી જયારે વાત કરી ત્યારે આત્મ સ્વરૂપ સાંઈ બાજુ ઉભેલા હતા. એટલે આત્મ સ્વરૂપ સાંઈ વાત કરી કે બાપા સહજાનંદ સ્વામી એટલે આપના દ્વારા મહારાજ વિચરણ કરે છે એ જ ને? સ્વામી એમ સહજ રીતે હા પડી કે હા, આ સમજવાનું. એટલે સહજાનંદ સ્વામીને આજે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી બધી શાખાઓ રહેલી છે. તમામ શાખાઓ સારી છે. તમામ શાખાઓની અંદર ભજન સુંદર બધા કરે છે. તમામ શાખાઓની અંદર માળા, માનસી, કથા, કીર્તન અને મંદિરોની અંદર ભજન ભક્તિ સારી થઈ રહી છે. પણ આપણી શાખાની અંદર આજે આપણે કહીએ કે સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન આજે પ્રત્યક્ષ રૂપે આપણને મહંત સ્વામી મહારાજ રૂપે દર્શન આપી રહ્યા છે. આ અક્ષર પુરુષોત્તમનું મજકૂર કહેવાય, આપણા સંપ્રદાયનું આ રહસ્ય કહેવાય. અને ગુરુને વિશે ગોવિંદનો ભાવ રાખવો. ગુરુ દેખાય આપણા જેવા જ, પણ એના વિશે ગોવિંદનો ભાવ રાખવો. અને આ તો અત્યારે આ 250 વર્ષથી જ આપણો સંપ્રદાય તો છે, પરંતુ ગુરુ ને ગોવિંદ બે સમાન રહેલા છે. આ વાતો તો હિન્દુસ્તાનમાં વર્ષોથી ચાલી આવે છે. ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદ દિયો બતાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. આવી વાત આપણે ક્યાં કરેલી છે? આ તો ગુરુ ગીતાની અંદર બોલવામાં આવેલું છે. આપણા સંપ્રદાયની પહેલાનો આ શ્લોક રહેલો છે. અરે ઘણા બધા સંપ્રદાયોની અંદર પણ આ પ્રકારની માન્યતા રહેલી છે કે આચાર્યમ મામ વિજાનિયા નાવ મન્યેત કરહિ ચે ન મર્ત્ય બુદ્ધ્યા સુયેત સર્વદેવ મયો ગુરુ. આપણા સંપ્રદાય ક્યાં શ્લોક રહેલો છે? સર્વદેવ મયો ગુરુ, એટલે કે ગુરુ છે એ બધા જ દેવતાઓ અને ભગવાનનું સ્વરૂપ રહેલા છે. ન ગુરોહો અધિકમ તત્વમ ન ગુરોહો અધિકમ તપઃ ગુરુ જ્ઞાનાત પરમ તત્વમ તસ્મે શ્રી ગુરવે નમઃ. આ ગુરુ ગીતાના શ્લોકો રહેલા છે. ગુરુથી પર કોઈ તત્વ જ નથી. લો હા, લખનાર આપણા કોઈ સંત તો છે નહીં, કોઈ પરમહંસો રહેલા. ગુરુથી અધિક કોઈ તત્વ જ નથી, એટલે કે ભગવાનનું સ્વરૂપ ગુરુ રહેલા છે. આમાં કોઈ પણ પ્રકારે ફેર રહેલો નથી. અને શ્રીજી મહારાજ તો પછી બોલ્યા છે કે સંત માન જો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતી રે. સંત હું ને હું તે વળી સંત રે એમાં શ્રી મુખે કહે ભગવંત રે. આ તો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ કહેવાય ને ભક્ત ચિંતામણી. તો આપણા BAPS નો જ ક્યાં ગ્રંથ રહેલો છે. તમામ હરિભક્તો માટે આ ગ્રંથ રહેલો છે. સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતી રે. એટલે કે સંત રૂપે ભગવાન વિચરણ આ લોકની અંદર કરી રહેલા છે. એની પ્રતીતિ આપણને તો રહેલી છે, પણ ધીરે ધીરે એને એ પ્રકારના આકારે આપણે જોતા શીખીએ અને એ સાધના કરીએ અને દરરોજ પાછી વૃત્તિ વાળી અને જો એની અંદર આ પ્રકારે જોડાઈએ તો સ્પીડ આવે.
અને જેટલા લોકોને 70 થઈ ગઈ છે ને એને તો સ્પીડ કરવી, 60-70 થઈ ગયો ને તો સ્પીડમાં હવે ભગવાન ભજવા, જેથી કરીને પાર આપણે પહોંચી શકીએ. કારણ કે સમય ઓછો છે અને કરવાનું વધારે રહેલું છે. અને એટલું પણ યાદ રાખવું કે આ માર્ગની અંદર જો ધારીએ તો થઈ શકે એવું છે. ઘણી વખત લોકો હવે મારા કાંઈ ન થાય, એ લૌકિક માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં એવું નથી. નાના છોકરાય કરી શકે, કિશોરોય કરી શકે, યુવાનોય કરી શકે, વયોવૃદ્ધ કરી શકે. અરે મૃત્યુની આડી એક ક્ષણ બાકી હોય ત્યારે પણ થઈ શકે છે. તો અત્યારે તો થઈ શકે ને, થઈ શકે જો કરવું હોય તો, અને ન કરવું હોય તો કંઈ થઈ શકે એવું નથી. તો અહીંયા આગળ સ્વામીશ્રીએ આ પ્રકારની એક સુંદર વાત કરી. તારીખ 4/2/2022 શુક્રવાર સ્વામીશ્રી અટલાદરાની અંદર વિરાજમાન છે. અને આજે બાપાએ કહ્યું કે યોગી વાણી ઉપર લાભ આપવો છે. અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનો ઉપર લાભ આપી રહેલા છે. પણ સ્વામીશ્રીએ કહ્યું કે યોગી વાણી ગ્રંથ છે, એની ઉપર લાવો લાભ આપવો છે. એમ કરીને બાપા યોગી વાણી પુસ્તક મંગાવે છે. અને એની અંદરથી સ્વામીશ્રીએ વાંચ્યું કે આપણે અક્કડ ન રહેવું, અક્કડ રહે તો જોડા પડે, અને જે વ્યક્તિ અક્કડ ન રહે તો એને સારું મળે. સ્વામીશ્રી આવું બોલ્યા. અને પછી કથા પૂરી થઈ ગઈ. પછી વિવેક સાગર સ્વામીએ સ્વામીશ્રીની સમીપે આમ ગયા અને નજીક ગયા. નજીક જઈ અને વિવેક સાગર સ્વામી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પંચાંગ પ્રણામ કરે છે. સ્વામીશ્રી એકદમ, કારણ કે એ તો બધા સાથે રહેનારા, એટલે વિવેક સાગર સ્વામી જેવા પંચાંગ પ્રણામ કર્યા એટલે બાપાએ પણ પ્રણામ કર્યા એમને. પછી સ્વામીશ્રીએ કહ્યું કે કેમ આમ અચાનક પંચાંગ પ્રણામ? ત્યારે વિવેક સાગર સ્વામી કે બાપા હમણાં તમે કહ્યું ને અક્કડ ન રહેવું, હમણાં તમે બોલ્યા ને અક્કડ ન રહેવું એટલે અમે નમ્યા. પણ સ્વામી એવા મૂડની અંદર હતા. સ્વામી તરત જ સ્મિતની સાથે કહ્યું કે અંતરથી નમવું, ઉપરથી નહીં. હવે વિવેક સાગર સ્વામી તો અંતરથી જ નમતા હતા, પણ એના દ્વારા કેટલો એક સરસ સદબોધ બાપાએ આપણને આપ્યો કે ઘણી વખત આપણે નમીએ ખરા પણ અંતરથી નમતા નથી. બાબાએ કહ્યું કે અંતરથી નમવો પણ ઉપરથી એ નહીં. એટલે વિવેક સાગર સ્વામી પછી એક વખત યોગીજી મહારાજનો પ્રસંગ બનેલો, એમણે વાત કરી કે યોગી બાપા એક વખત અક્ષરદેરીની અંદર હતા. અને યોગીજી મહારાજે કહ્યું કે આજે અક્ષરદેરીમાં જેટલા કંઈ સત્સંગીઓ આવેલા છે એ બધાની ચરણ રજ મારા માથે ચડાવી છે. હવે કઈ રીતે ચડાવ? યોગી બાપા કે અક્ષરદેરીને વાળો, અક્ષરદેરીને વાળવામાં આવી અને એમાંથી જે ચરણ રજ છે એ ભેગી થઈ. અને યોગીજી મહારાજ એ પોતે અડાડતા. અને યોગીજી મહારાજને 1970માં મોતિયો આવેલો, વિવેક સાગર સ્વામી કહે છે. અને મોતિયો આવેલો એટલે યોગીજી મહારાજ દરરોજ સવારમાં અક્ષરદેરીની જે ચરણ રજ, જે આપણી બધાની જે રજ કહેવાય, એ રજ સવારમાં પોતે લે અને બે આંખે મોતિયો હતો એટલે અડાડતા. અને વિવેક સાગર સ્વામી કે અમે આ જોયું છે, અમારી હાજરીમાં પ્રસંગ આ બન્યો છે. યોગીજી મહારાજ એટલા કે નિર્માની હતા, અતિશય નિર્માની. ઘણી વખત તો યોગીજી મહારાજ એવું કહેતા કે લાવો તમારા ચરણ અમારે ધોવા છે ને પાણી પીવું છે, તમારા ચરણ ધોવા છે અને પાણી પીવું છે. આવા પણ પ્રસંગો ઘણા બનેલા છે. એટલે વિવેક સાગર સ્વામી કહે કે ખરેખર બાપા આપણે યોગીજી મહારાજને જોયા છે, કેટલા નિર્માની સંત. પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે ખરેખર જે નમે એ દરેકને ગમે. આધ્યાત્મિક માર્ગની અંદર જેટલા તમે વધુ નમો એટલા જ વધારે તમે ઊંચા થઈ શકો. એટલે આપણે ઘણી વખત ગાઈએ છે ને, નીચા નીચા જે ચાલે તે સબસે ઊંચા હોય, અને ઊંચા ઊંચા જે ચાલે ને બધા પછાડે ને, બધા જ પછાડતા હોય છે. એટલા માટે સત્સંગની અંદર સ્વામી કે નિર્માણીપણે આપણે રહેવું. અને બહુ સુંદર મુંબઈના પ્રસંગો અહીંયા આગળ કહે છે કે 1966માં
મુંબઈની અંદર 4 સંતો એમ ભણતા હતા બધા ત્યાં આગળ, અને 2 આચાર્યો સંતોને ભણાવવા આવતા. વિવેક સાગર સ્વામી કહે છે, એક તો દેવ કૃષ્ણાચાર્યજી અને બીજા વિમલ શંકર શાસ્ત્રી, આ બંને સંતોને ભણાવવા માટે આવતા હતા. વિમલ શંકર શાસ્ત્રી, એની મોટી ઉંમર થઈ ગયેલી, એમને અમને સારંગપુરમાં ભણાવેલા થોડોક સમય, લગભગ 2-3 મહિના આવેલા. એકદમ સુંદર શૈલી અને આમ ગમ્મતની સાથે પોતે ભણાવતા હતા, એટલે સંતોને મજા પણ આવે. હવે આ બંને ત્યાં આગળ મુંબઈની અંદર સંતોને ભણાવવા માટે દરરોજ આવતા હતા. એમાં એક વખત એવું બન્યું કે યોગીજી મહારાજ કે અમારે જવું છે આ દેવ કૃષ્ણાચાર્ય અને વિમલ શંકર શાસ્ત્રીની પાસે, એટલે કે અમે યોગી બાપાને લઈ ગયા ત્યાં આગળ. અને જેવા યોગીજી મહારાજ રૂમમાં પ્રવેશ્યા, 2 વિદ્વાન હતા, 2 મહાન આચાર્ય, અને યોગીજી મહારાજ જેવા રૂમમાં ગયા ને સીધા જ યોગી બાપા નીચે બેસી ગયા, સાવ નીચે બેસી ગયા, આમ ફ્લોર ઉપર, ખુરશી બુરશી કંઈ શોધી નહીં, યોગી બાપા આ નીચે બેસી ગયા. એટલે પેલા બંને જણા કહે, સ્વામી સ્વામી આપ ઉપર બેસ. ના 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 ના, તમે બંને ગુરુ છો, તમે તો સંતોના ગુરુ કહેવાઓ, એટલે અમારે તો નીચે બેસવું જોઈએ, યોગીજી મહારાજ કહે. અને યોગીજી મહારાજ નીચે બેસી ગયા. પેલા બંને મહાન વિદ્વાન હોશિયાર હતા બંને, અને યોગીજી મહારાજનું આવું નિર્માનીપણું જોઈ અને 2 એક સાથે બોલ્યા કે આખા હિન્દુસ્તાનમાં યોગી જેવો નિર્માની સંત અમે કોઈ જોયો નથી. કેટલા નિર્માની છે, એકદમ એની વાણી એવી નિર્માની, એના મુખારવિંદ ઉપર કોઈ પણ પ્રકારનો અહમ ભાવ નહીં. ખરેખર આવા સંતો એ મળવા મુશ્કેલ છે. એક્ઝેક્ટ આવો જ અનુભવ ત્યાં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા ન્યુયોર્કની અંદર યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એટલે કે યુનો સંસ્થા રહેલી છે, જેનું સભ્યપદ દુનિયાના અત્યારે 192 દેશો ધરાવે છે. દુનિયામાં 195 દેશ છે, એમાં 192 દેશ કે 93 દેશ એનું સભ્યપદ ધરાવે છે. અને એમાં સમગ્ર વિશ્વના ધર્મગુરુઓ ભેગા થયા હતા, લગભગ 2,500ની આજુબાજુ ભેગા થયા હતા. અને એમાં આપણી સંસ્થાને પણ આમંત્રણ આપેલું હતું, અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં યુનોની અંદર લાભ આપવા માટે અને આ કોન્ફરન્સ કહીએ અથવા તો પરિષદ કહીએ એની અંદર પોતે ગયા હતા. પણ જતા પહેલા પરમ પૂજ્ય સ્વામી બાપાએ બધા સંતોને વાત કરેલી, જે વ્યવસ્થાપક સંતો હતા એને, કે જો આપણે યુનોમાં જઈએ છીએ અને આપણે તો સ્ત્રી અને ધનનો ત્યાગ બરાબર રાખીએ છીએ, એટલે ત્યાં આગળ સ્ટેજ ઉપર કે મારી આજુબાજુ કોઈ સ્ત્રી ન હોવા જોઈએ, આપણી મર્યાદા બરાબર રીતે સચવાવી જોઈએ. જો આપણી મર્યાદા નહીં સચવાય તો હું ત્યાંથી આવતો રહીશ, હું વચ્ચેથી નીકળી જઈશ. આ પ્રકારે સ્વામીશ્રીએ વાત કરી, બધી આપણી મર્યાદા પ્રમાણે વ્યવસ્થિત ત્યાં વ્યવસ્થા પણ થઈ હતી. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ત્યાં આગળ જ્યારે હાજર થયા એટલે એમને આશીર્વાદ આપવાના હતા. અને ડૉક્ટર કરણસિંહ, જે કાશ્મીરના, એ વખતે પ્રવક્તા તરીકે સેવા બજાવતા, બહુ મોટા વિદ્વાન, એ ડૉક્ટર કરણસિંહ ત્યાં આગળ. હવે બધા જે પ્રવચન કરવા માટે ત્યાં આગળ આવે તો એને કહે કે આ ફલાણા પ્રવચન કરશે, આ પ્રવચન કરશે, આ પ્રવચન કરશે, વગેરે વગેરે વારા પ્રમાણે જે બધું ચાલતું હોય ત્યાં. પણ પરમ પૂજ્ય સ્વામી બાપા આવ્યા ત્યારે કરણસિંહ એવું બોલ્યા કે હવે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપશે. બધા ધર્મગુરુઓની વચ્ચે એમણે આ પ્રકારની વાત કરી. અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ ત્યાં આગળ ગુજરાતીમાં આશીર્વાદ આપ્યા, ને ગુજરાતીમાં સ્વામી ત્યાં આગળ બોલ્યા. અને એટલા ભાવથી બાપા બોલેલા હતા. ત્યાં આગળ એક પ્રજ્ઞાચક્ષુ ચિત્રકૂટથી આવેલા સંત હતા. હવે એ તો જોઈ શકતા ન હતા, સાંભળી શકતા હતા, પણ અત્યારે એ કંઈ દ્રશ્ય તો જોઈ શકતા ન હતા. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળીને એમાં આ પ્રજ્ઞાચક્ષુ એવું બોલ્યા કે ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ નમ્ર સાધુ છે, બહુ નિર્માની સાધુ રહેલા છે. એની વાણીમાં કોઈ પણ પ્રકારનો આડંબર દેખાતો નથી, સીધી સરળ સાદી વાત, પણ હૃદયને સ્પર્શે એવી વાણી રહેલી છે.
જો આપણને દેખાય, બોલવામાં દેખાય, ચાલવામાં દેખાય, હાવભાવમાં દેખાય કે આપણે કેટલા અટંટ રહેલા છીએ. એટલે આપણી અંદર આપણા ગુરુઓ કે સત્પુરુષ જેવું નિર્માનીપણું આવે. ખરેખર ભગવાનની કૃપા આપણી ઉપર થાય અને એ માર્ગે ધીરે ધીરે આપણે આગળ વધીએ. પરમપૂજ્ય સ્વામીશ્રી કહે છે તો આપણે નિર્માનીપણાનો ગુણ છે એ સિદ્ધ કરી શકીએ સત્સંગની અંદર. અને આપણા શાસ્ત્રોની અંદર એવું કહેલું છે કે 5 જગ્યાએ માણસને ઘમંડ આવે છે. 5 જગ્યાએ ઘમંડ આવે. શાસ્ત્રનો શ્લોક છે કે જન્મ કર્મ વયો રૂપ વિદ્યેશ્વર્ય ધનાદિભિ યદ્યસ્ય ન ભવે સ્તંભ તત્રાયમ મદનુગ્રહ. કે જેને આ 5 પ્રકારની જગ્યા છે એમાં એને અહંકાર ના આવે, મદ ના આવે તો એની ઉપર ભગવાનનો અનુગ્રહ થાય. મદ અનુગ્રહ. કઈ 5 જગ્યા? પહેલી વાત જન્મ. કોઈ જગ્યાએ આમ સારી જગ્યાએ આપણો જન્મ થાય ને માણસ અભિમાન કરતા હોય છે. આમ સારી જગ્યાએ કોઈ જન્મ થાય તો એનું પણ એક એને અભિમાન હોય છે, માન હોય છે. એ પણ આપણા હાથમાં છે જન્મ ક્યાં લેવો. જાતિ આપણા હાથમાં નથી, મા બાપ આપણે સિલેક્ટ કરવા હાથમાં નથી, આપણું કુળ કયું નક્કી કરવું, દેશ કયો, કઈ કોઈ વસ્તુ આપણા હાથમાં રહેલી જ નથી. બધું ઉપરથી ભગવાન જે પ્રમાણે કરે એ પ્રમાણે બધું થતું હોય છે. એટલે કોઈ દિવસ જન્મનું માન ન રાખવું, અભિમાન ન રાખવું. બીજું કર્મ. ભગવાને દરેકમાં આવડત જુદી જુદી મૂકી છે. સમજો, કોઈકમાં સારી આવડત મૂકી હોય, કોઈકમાં વળી સામાન્ય મૂકી હોય. કોઈને 10 વખત કહે દરેક વખત સમજાય એવું હોય છે. ઘણા માણસો એવા હોય બિચારા બુદ્ધિ ન હોય. ઘણા આપણે કહીએ કે આલ્ફા છે. આખી દુનિયામાં આલ્ફાનો આકાર સરખો જ તમને જોવા મળશે. એ ગુજરાતી આલ્ફા હોય કે પછી તમે પરદેશની અંદર એક જ સરખા આકારના દેખાય. ભગવાન એને એવું બનાવ્યો છે. એમાં માણસ શું કરે? કોકને ગાંડા બનાવ્યા છે, કોકને ડાયા બનાવ્યા છે, કોકને લુલા લંગડા પણ ભગવાને બનાવ્યા છે. આપણા હાથમાં નથી. એટલે આપણી અંદર જે સારી આવડત આવે એ ભગવાને દીધેલી આવડત સમજવાની. ત્યાર પછી વયનું ઘણાને અભિમાન હોય. ઘણી વખત વૃદ્ધ થઈ ગયા હોય તો એકદમ યુવાન હોય તો અભિમાન કરતો હોય અને વૃદ્ધને જોઈને હસતો હોય છે. મોટાને જોઈ ઘણા લબડી ગયા બિચારા, શું કરે? હાથમાં લાકડી હોય અને એ યુવાનો એને જોઈ જોઈ અને લબડતા હોય છે. જેમ એક વખત એક પીપળનું પાન જે પાકી ગયું, નીચે પડી ગયું, એને જોઈ અને પેલી કૂંપળો હોય તાજી તાજી એકદમ અલ્ટ્રા ફ્રેશ કહીએ એવી કૂંપળો હસતી હતી. એટલે નીચેનું પાન છે પેલી કૂંપળોને ઉદ્દેશીને કહે છે કે મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. મને વીતી છે, હવે તને પણ વીતવાની છે. તો પણ એક દિવસ મારા જેવું છે. જો વૃદ્ધાવસ્થા આવે જ એમાં કોઈ બચી ન શકે. યુવાની હંમેશા ક્યાં રહેતી હોય છે? અરે જવાની જ હોય છે. અને આ જિંદગી કેટલી નાની હોય છે. આપણને એમ લાગે જેટલા અહીંયા આગળ બેઠેલા છે ને સિલ્વર હેડેડ એટલે કે સફેદ માથાવાળા, સિલ્વર હેડેડ જેટલા બેઠેલા છે એના અત્યારે હવે અનુભવ એવો થતો હશે કે આપણે આમ બાળક હતા, કિશોર હતા, યુવાન હતા, બધું જતું રહ્યું. હમણાં તો હતા ને. કેટલી નાની છે. કવિએ બહુ સરસ વાત હતી કે જિંદગી આ નાની એની નાની સી કહાની, મહાધ્યાની કહે જ્ઞાની કહે ફાની તો થવાની. વર્ષ 100ની જિંદગાની અડધી ઊંઘમાં જવાની અને અડધી જે રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની. જોતા જોતા મસ્તાની જુવાની આવવાની, આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની, જુવાની તું જવાની અને જતા જતા લાત મારવાની અને બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિ પામવાની. આ ખરેખર આ કમાણી કરવા જેવી છે. કોઈ પણ પ્રકારનું અવસ્થાનું પણ માન આપણે રાખવું. યુવાનો હોય
તો યુવાનોને એક પ્રકારનું સ્વાભાવિક રીતે માન હોય છે. બ્રહ્માનંદ સ્વામી એક સુંદર છંદ બનાવે છે. એક કડા વેઢ વીટી મોતી પેર કાને, महाजोर से मुछ मरोड़ता है, चल देखत अपनी छायणी कुटे ढिपाग बांधी तन तोड़ता है, तन अतर तेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसे नहीं छोड़ता है. घणी वखत युवानो होय पोतानी मस्तीनी अंदर आम રહેતા હોય, પણ કાળ કોઈ દિવસ કોઈને છોડે નહીં, એને પણ વૃદ્ધાવસ્થા આવવાની છે. એટલે વયનું કેતા યુવાનીપણાનું પણ કોઈ દિવસ અભિમાન ન રાખવું, રૂપનું પણ કોઈ દિવસ અભિમાન ન રાખવું. તમે જો 70 વર્ષ થાય ને તો હરખા થઈ જાય બધા. 70 વર્ષના ડોહા કોઈ રૂપાળા લાગે? કોઈ રૂપાળા. કાર્યક્રમ પૂરો થઈ ગયો, કાર્યક્રમ એમાં પૂરો થઈ ગયો બધો. હેગા રૂપાળા બુપાળા પછી લાગતા હોતા એ નથી, કારણ કે ચામડીઓ લબડી ગઈ હોય, હોઠ લબડી ગયા હોય, આંખે કડચલીઓ આવી ગયો હોય, અને બધું કઈ એમાં પછી કોઈ તમે એવી જગ્યાએ બોર્ડ જોયા કે આમ બુઢાને એમ બતાવતો હોય કઈ લઈને હાથમાં? કઈ નહીં, પૂરું થઈ ગયું. એટલે એ રૂપનું પણ અહીંયા આગળ કે અભિમાન ન કરવું. વિદ્યા આપણી સંપાદન કરેલી હોય, જ્ઞાન સંપાદન કરેલું હોય, એનું પણ કોઈ દિવસ ઘમંડ કે અભિમાન ન કરવું. જો આટલા અભિમાન આપણને ન આવે તો ભગવાન શું કહે છે? મદ અનુગ્રહ, એની ઉપર મારો અનુગ્રહ થાય અને એને હું વશ થઈ જાઉં, આ પ્રકારની વાત એ કરવામાં આવેલી છે. એટલે તમામ અભિમાનોને છોડી અને ભગવાન અને સંતનું જો આપણે શરણું સ્વીકારીએ, દાસના દાસ થઈને રહીએ, તો ખરેખર સત્સંગની અંદર આપણે ખૂબ આગળ વધી શકીએ અને ખૂબ પ્રગતિ કરી શકીએ. અહીંયા આગળ આજની પારાયણને આપણે છોડીએ છીએ. આવતીકાલથી આ દોરને આપણે સાંધીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી